અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉન જીવલેણ સાબિત થઈ શકે છે। હાટકેશ્વર વિસ્તારના કેશવનગર વિસ્તારના અનેક પ્લાસ્ટિકના ગોડાઉન છે, જ્યાં ફાયર સેફટી વગર જ રહેણાંક વિસ્તારોમાં પ્લાસ્ટિકના ગોડાઉન ધમધમી રહ્યા છે। સ્લમ વિસ્તાર આસપાસ હોવાથી આગ લાગે તો મોટી હોનારત બની શકે છે। મોટી ઇમારતો સામે કાર્યવાહી કરતું તંત્ર અહીં ક્યારે કાર્યવાહી કરશે તે પણ સવાલ ઉભો થાય છે। આગનો આકસ્મિક બનાવ બને તો અનેક સ્થાનિક લોકોને અસર થઈ શકે છે। ગેરકાયદે ચાલતા અનેક ગોડાઉન સામે એએમસી ક્યારે કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે। શું તંત્ર હોનારત બનવાની કોઈ રાહ જોઈ રહ્યું છે? ગોડાઉનો આવેલા છે, તેમાં જે પ્લાસ્ટિકના જે ગોડાઉનો આવેલા છે, જે કચરા જે વીણીને લાવે, થેલી લાવે, પ્લાસ્ટિક લાવે, એનો ટોટલ બધો જે ગોડાઉનો છે। તો અહીંના જે હું પોતે અહીંનો રહીશ છું, અને જે આજુબાજુમાં લોકો જે રહીશ છે એની સેફટીનો પણ વિચાર, જો કોર્પોરેશન આ બાબતે ફાયર સેફટી બાબતે કોઈ પગલાં લે તેવી આપના માધ્યમથી માંગણી છે કે જલ્દીથી જલ્દી અહીંયા જે પગલાં લે અને ફાયર સેફટીનું અમલ કરાવે એવી આપના માધ્યમથી માંગણી છે। એવી હાલાકી છે, જો ત્યાં અનિશ્ચિત બનાવ બને તો આજુબાજુમાં રેસિડન્ટ છે અને પ્લાસ્ટિક વસ્તુ એવી છે, એક વખત આગ પકડે પછી એ કંટ્રોલમાં આવવા, કાબુમાં આવવા માટે આસપાસ પૂરી વસ્તી જ છે, ચારે બાજુ વસ્તી જ છે। આશરે લગભગ 4-5 હજારની વસ્તી છે, કારણ કે અસર એટલે કે જેટલા આ લોકો છે આજુબાજુમાં 4 થી 5 હજારની વસ્તી છે। જો એક જગ્યાએ આગ પકડી એટલે સમજો એની પર જયારે ફાયર બ્રિગેડને બોલાવીએ એના આવતા તો પૂરી વસ્તી સાફ થઈ જાય, મારું એવું અંદાજ છે। એટલે અધિકારીને મારું એવું કેવું છે કે સાહેબ કોઈ અનિશ્ચિત બનાવ બને તે પહેલા તાકીદી પગલાં લો અને પગલાં લઈ અને કોઈ માનહાનિ સજા સર્જિત ના થાય એના માટે કાયદેસરના પગલાં લો અને અમને ન્યાય આપવો પ્રજાને। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફાયર એનઓસીને લઈને કામગીરી તો કરી રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે સ્લમ વિસ્તાર આજુબાજુ છે ત્યાં અનેક ગોડાઉનો આવેલા છે અને ત્યાં ફાયર સેફટી નથી। હાલના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અમરાઈવાડી હાટકેશ્વર જે વિસ્તાર છે તેની સામેનો કેશવનગરનો આ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકના જે ગોડાઉનો છે તે આવેલા છે। સ્લમ વિસ્તાર છે, આસપાસ અનેક લોકો રહે છે, પરંતુ અહીં ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી। બીજી તરફ તંત્ર જે છે તે પણ અહીં નથી પહોંચ્યું અને અહીં જો કોઈ પણ પ્રકારની આગની હોનારત થાય તો આસપાસના અનેક લોકોને અસર કરી શકે છે। એટલે કે ક્યાંક ફાયર સેફટી બાબતે થઈને અનેક બિલ્ડિંગો તપાસવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારના જે વિસ્તારો છે કે જ્યાં ફાયર સેફટી જ નથી, અનેક ગોડાઉનો જે છે તે ગેરકાયદેસર બની ચૂક્યા છે અને ત્યાં પ્લાસ્ટિક જે છે તેનો વેપાર થઈ રહ્યો છે। એટલે કે આ પ્લાસ્ટિક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર અહીં ક્યારે પહોંચશે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા તો જાગ્યું, પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ફાયર સેફટી નથી અને ગેરકાયદેસર પ્લાસ્ટિકના ગોડાઉનો ચાલી રહ્યા છે। આ દ્રશ્યો છે હાટકેશ્વર કેશવનગર ખાતેના કે જ્યાં અનેક પ્લાસ્ટિકના ગોડાઉનો છે, અંદર સ્થાનિક લોકો પણ રહે છે, પરંતુ અહીં ફાયર સેફટીની જે છે તે સુવિધા નથી જોવા મળતી। જો આ ગોડાઉનની અંદર આગ લાગવાની ઘટના બની શકે તો અહીં અનેક લોકોને અસર કરી શકે છે। એટલે કે ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ જે છે તે મોટી બિલ્ડિંગોમાં તપાસ કરી રહ્યું છે, પરંતુ આ વિસ્તારની અંદર જો આગ લાગવાની ઘટના બને તો અનેક લોકો જે છે તેમાં ભોગ બની શકે છે। તંત્ર અહીં આવે અને આ દ્રશ્યો જુએ કે અહીં જો કોઈ પણ પ્રકારે આગ લાગી કે કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? તંત્ર અહીંના લોકો જે છે તે ખૂબ જ સ્લમ વિસ્તારના આસપાસના લોકો રહે છે। જો કોઈ પણ હોનારત થઈ તો અહીં લોકોને અસર કરી શકે છે। એટલે કે ક્યાંક મોટી બિલ્ડિંગોમાં તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્લાસ્ટિકોનું ગોડાઉનથી ભરેલી આખી ચાલી જે છે તે કહી શકાય છે અને અહીં જો કોઈ પણ હોનારત થશે તો જવાબદાર કોણ? કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આજ મુદ્દે અમારા સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, જણાવશો કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ ચારે તરફ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। મોટી મોટી બિલ્ડિંગ્સમાં, કચેરીઓમાં, હોસ્પિટલ હોય કે સ્કૂલ હોય કે ક્લાસીસ હોય, તમામ જગ્યાએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ થઈ પણ રહી છે, પરંતુ અમુક હજુ પણ એવી જગ્યાઓ છે જ્યાં અધિકારીઓની નજર નથી પહોંચી।
બિલકુલ, અગ્નિકાંડ બાદ એસઓપી બનાવવામાં આવી અને અમદાવાદ મહાનગરપાલિકા મોટી ઇમારતોમાં જઈને ચેકિંગ પણ કરી રહ્યું છે, પરંતુ એવા સ્થળો છે કે જ્યાં હજી સુધી તંત્ર પહોંચ્યું પણ નથી અને જો વહેલી તકે નહીં પહોંચે તો આ સ્થળ પર જો હોનારત થઈ તો અનેક લોકોને અસર કરી શકે છે. દ્રશ્યો જે બતાવવામાં આવ્યા તે હાટકેશ્વર વિસ્તારના કેશવનગરના છે કે જ્યાં આસપાસ સ્લમ વિસ્તાર પણ આવેલો છે અને અહીં 20 થી પણ વધારે જેટલા પ્લાસ્ટિકના ગોડાઉનો ધમધમી રહ્યા છે. આ તમામ ગોડાઉનો જે છે તે રહેણાંક વિસ્તારની અંદર છે અને ગેરકાયદેસર ચાલી રહ્યા છે. અનેક ટન પ્લાસ્ટિકનું જે જથ્થો છે તે ત્યાં રાખવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત છે કે આસપાસ 4000 થી પણ વધારે લોકો આ ચાલીની અંદર રહી રહ્યા છે. સ્લમ વિસ્તારના લોકો છે, જો કોઈ પણ હોનારત થઈ તો સીધી અસર આ તમામ લોકોને થઈ શકે છે. મહત્વની બાબત છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ એક એસઓપી જાહેર કરવામાં આવી અને તમામ ફાયર સેફટી ન હોય તે એકમો પર જઈ અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી અહીં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પહોંચ્યું પણ નથી કે અહીં ચેકિંગ પણ નથી કરવામાં આવ્યું. એટલે કે શું તંત્ર અહીં કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે? કારણ કે આ તમામ લોકોને અસર કરી શકે છે. જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તંત્ર શું કોઈ દુર્ઘટનાથી રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે હાટકેશ્વર કે સૌથી વધારે ભરચક વિસ્તાર છે. જો અહીં ફાયર વિભાગે જવું હોય તો પણ ક્યાંક કનગડ પડીતી હોય છે, પરંતુ હવે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એસઓપી બનાવવામાં આવી, કોઈ પણ પ્રકારે ફાયર સેફટી ન હોય, ફાયર એનઓસી ન હોય કે બીયુ પરમિશન ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. લગભગ ગઈકાલ સુધી 70 થી પણ વધારે એકમો સીલ તો કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અત્યાર સુધી આ કેશવનગર વિસ્તાર કે જ્યાં 20 થી પણ વધારે જેટલા પ્લાસ્ટિકના ગોડાઉન ધમધમી રહ્યા છે તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી અને હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. હિરલ, બિલકુલ દીપક, આભાર. તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ ઠેર ઠેર તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે અને જ્યાં ફાયર સેફટી ન હોય, એનઓસી ન લીધી હોય તે તમામ જગ્યા ઉપર દરોડા પાડીને તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ અમદાવાદના આ દ્રશ્યો પણ વીટીવી ન્યૂઝ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં ગોડાઉન આવેલા છે, જ્યાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક આવતું હોય છે અને રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન ધમધમી રહ્યા છે, જ્યાં તંત્રની નજર પણ નથી પહોંચી. અહીંયા ફાયર સેફટીને લઈને શૂન્ય કાર્યવાહી જોવા મળી રહી છે. ફાયર સેફટીને લઈને અહીંયા કોઈ જ ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું, જેને લઈને જો કદાચ મોટી દુર્ઘટના ઘટશે તો મોટી સંખ્યામાં અહીંયા લોકોના જીવ જવાની પણ શક્યતા સેવાઈ રહી છે. કારણ કે આ તમામે તમામ ગોડાઉન છે તે ચાલીઓમાં છે, રહેણાંક વિસ્તારોમાં છે. તો અમદાવાદના આ દ્રશ્યો આપ વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રહેણાંક વિસ્તાર હોવાથી જો આગ લાગશે તો તેનું જવાબદાર કોણ? ગેરકાયદે ચાલતા ગોડાઉન સામે સરકાર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે. અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે, હાટકેશ્વર વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે. કેશવનગર વિસ્તારમાં અનેક પ્લાસ્ટિકના ગોડાઉન આવેલા છે, જ્યાં ફાયર સેફટી કે ફાયર એનઓસી વગર જ આ તમામે તમામ ગોડાઉન છે તે ધમધમી રહ્યા છે. તંત્ર દ્વારા અહીંયા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે તંત્ર દ્વારા મોટી મોટી બિલ્ડિંગ્સમાં, સ્કૂલોમાં, ક્લાસીસમાં તથા અન્ય જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ આ તમામે તમામ ગોડાઉન છે તે લાલ બત્તી સમાન છે. કારણ કે અહીંયા મોટી સંખ્યામાં પ્લાસ્ટિક છે તે એકઠું કરવામાં આવે છે. જો પ્લાસ્ટિકમાં આગ લાગશે તો આગ તાત્કાલિક ખૂબ જ વિકરાળ બની શકે છે, કારણ કે પ્લાસ્ટિક આગ ઝડપથી પકડી લેતું હોય છે. આ સાથે જ અહીંયા રહેણાંક વિસ્તારમાં આ તમામે તમામ ગોડાઉન આવેલા છે, જેના કારણે જો લોકોના જીવ જશે તો તેનો જવાબદાર કોણ તેવો પણ સવાલ ઉભો થાય છે. શું કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે? મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી છે, જે ક્યારે દૂર કરવામાં આવશે આ બેદરકારી તેને લઈને પણ સવાલો થાય છે. રહેણાંક વિસ્તારમાં ચાલીઓમાં ગીચોગીચ મકાનો આવેલા હોય છે, જેના કારણે આગ આસપાસના મકાનોમાં પણ ફેલાઈ શકે છે. આવા અનેક ભય છે તે સ્થાનિકોને પણ સતાવતા હશે. ક્લાસીસ હોય, શાળાઓ હોય, હોસ્પિટલ્સ હોય કે પછી ગેમ ઝોન, આ તમામે તમામ જગ્યાઓમાં અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જ્યાં ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનો ન હોય તે તમામ જગ્યાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સીલ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ તંત્રનું ધ્યાન શા માટે આવા ગેરકાયદેસર ધમધમતા આ સાથે જ પરમિશન વગરના કે પછી ફાયર એનઓસી વગરના જે ગોડાઉન હોય તેની સામે તંત્ર દ્વારા શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે. શું રાજકોટમાં દુર્ઘટના બની એવી દુર્ઘટનાની રાહ અમદાવાદમાં પણ તંત્ર જોઈ રહ્યું છે તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે આ તમામે તમામ ગોડાઉન છે જે પ્લાસ્ટિકના છે, જે સોસાયટીની અંદર આવેલા છે, ચાલીઓમાં આવેલા છે, છતાં પણ તેની વિરુદ્ધમાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.